મારું નામ ડૉક્ટર હિમાંશુ ઠક્કર છે. રાજકોટ સ્થિત અમારી કાનના ગળાની હોસ્પિટલ છે, ડૉક્ટર ઠક્કર ENT એન્ડ ડેન્ટલ સર્જિકલ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ. 3 માર્ચ આજે 3 માર્ચ વિશ્વ શ્રવણ શક્તિ દિવસ તરીકે ઓળખાય છે. WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ દિવસને 2007થી વિશ્વ શ્રવણ શક્તિ દિવસ, વર્લ્ડ હિયરિંગ ડે તરીકે એને નોમિનેટ કરેલો છે. શા માટે શ્રવણ શક્તિને આટલું ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે? આપ સર્વે જાણો છો કે આપણે જ્યારે આપણા વડવાઓ હતા, આપણા દાદા છે, આપણા નાના છે, એ લોકો 65-70 વર્ષે કાને હાથ રાખીને સાંભળતા, અથવા એમને સાંભળવાની તકલીફ જે ઉંમરલાયક વ્યક્તિઓ હતા 65-70-75 વર્ષે એમને થતી. પણ આજના યુગમાં એટલે મોબાઈલના યુગમાં, આપણે જે આધુનિક યુગ કહીએ છીએ, એમાં દિવસે દિવસે શ્રવણ શક્તિ ઘટતી જાય છે. એટલે જે બહેરાશ 65-70 વર્ષે આવતી એ અત્યારે 25, 30, 35, 40 વર્ષના યુવાનોમાં જોવા મળે છે. હવે બહેરાશ વિશે સમજતા પહેલા આપણે કાનની રચના સમજીએ. કાન ખાલી દેખાય છે એટલો નથી હોતો. કાનના 3 ભાગ હોય છે: બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ. ઘણી વખત આપણને એવું થાય કે કાનની અંદર ખજવાળ આવે તો આપણે પિન કે સળી નાખીને કાનને ખોતરીએ. આ કેનાલ હોય વચ્ચે જગ્યા અને એ પડદો છે. તો આપણે આપણા પડદાને સામાન્ય બાબત ઇયરબડથી જ્યારે સાફ કરીએ છીએ ત્યારે એને ડેમેજ કરી દઈએ છીએ. પિન નાખીએ, સળી નાખીએ ત્યારે આપણને ખ્યાલ નથી હોતો કે આપણી પિન કે સળી એ પડદા સુધી પહોંચી શકે છે. આ એકદમ બેઝિક વસ્તુ છે. બહેરાશ 3 પ્રકારની હોય છે: કંડક્ટિવ, જે પડદા અને હાડકીને લીધે આવે છે; સેન્સરી ન્યુરલ એટલે નસની બહેરાશ; અને મિક્સ્ડ એટલે બંનેની કમ્બાઈન. હવે આપણે ફોકસ એ રીતે કરીએ કે લાંબો સમય સુધી જો મોબાઈલનો ઉપયોગ, એરપોડ, ઇયરફોન્સ અને લાઉડ મ્યુઝિક કરવામાં આવે તો જે અંતઃકર્ણ છે એના હેર સેલ કહેવાય છે, એ એક વખત ડેમેજ થાય તો પરમેનન્ટ ડેમેજમાં જાય છે, ફરી રિકવર થતા નથી. હવે આપણે એ સમજીએ કે કેટલા ડેસિબલ સુધી. પહેલા તો ડેસિબલ એટલે જ્યારે આપણે કાનની બહેરાશ માપવા માટે કઈ રીતે ખબર પડે કે આમને કેટલી બહેરાશ છે, જે ટેસ્ટ આવે છે ઓડિયોમેટ્રી ટેસ્ટ કહેવાય છે, જેની અંદર આપને કેટલી બહેરાશ છે, કઈ પ્રકારની બહેરાશ છે એ નક્કી કરવામાં આવે છે. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન થાય. 60-70 ડેસિબલ અથવા એનાથી વધારે ડેસિબલ, 80-90 ડેસિબલથી વધારે સાઉન્ડ પ્રોલોંગ ડ્યુરેશન સુધી સાંભળવામાં આવે તો એ પરમેનન્ટ ડેમેજ નોતરી શકે છે. એટલે આપ ઘણીવાર જોતા હશો કે ઇન્ડસ્ટ્રીયલ વર્કર છે, જે ફેક્ટરીમાં કન્ટિન્યુઅસ અવાજ થતો હોય, એન્વાયરમેન્ટમાં એ કામ કરવાનું જેમાં અવાજ વધારે હોય, લાઉડ મ્યુઝિક, ડીજેના સાઉન્ડ, ફાયર ક્રેકર, ફટાકડાના સાઉન્ડ, આ બધા નોઇઝ ઇન્ડ્યુસ હિયરિંગ લોસ કહેવાય છે, જે મોસ્ટ કોમન છે અને જે અટકાવી શકાય છે. આપ નોઇઝમાં એક્સપોઝ ન થાવ, બહેરાશ ના આવે. એટલે અટકાવી શકાય એવા કારણો જે આપણા હાથમાં છે. હવે અમુક કારણો એવા છે કે જે એવું નથી કે મોટા લોકોને જ બહેરાશ આવે. બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય અને જો માતાને રૂબેલા વાયરસ કે કોઈ એવો વાયરસનો ચેપ લાગે તો બાળક જે જન્મે છે એને પણ જન્મજાત બહેરાશ આવી શકે. અધૂરા મહિને જન્મેલા બાળકો, બર્થ એક્સપેક્સિયા એટલે હાઇપોક્સિયા, બ્રેઇનમાં જ્યારે ઓક્સિજન ન મળે અને જન્મીને બાળક રડ્યું ના હોય તો પણ બહેરાશ આવી શકે. કમળો થાય બાળકને, નાના બાળકને પેટીમાં રાખવું પડે, એટલે જે આઈસીયુમાં રાખવું પડે કમળાને લીધે. અમુક ઓટોટોક્સિક ડ્રગ, મેલેરિયા માટે વપરાતી ક્વિનિન, ક્લોરોક્વિન, આ બધી દવાઓ, આ બધી દવાઓને લીધે પણ બહેરાશ આવી શકે. એટલે આપણે એ જાણ્યું કે આપણે કઈ રીતે બહેરાશના પ્રકાર છે અને બહેરાશ કઈ રીતે આવે છે. વર્લ્ડ હિયરિંગ ડે નો મેસેજ જ એ છે કે આપણે એવું એન્વાયરમેન્ટ ઊભું કરીએ કે જેનાથી વ્યાપક બહેરાશ અટકી શકે. WHO ના ડેટા પ્રમાણે અત્યારે હાલમાં 1.5 બિલિયન લોકો બહેરાશથી પીડાય છે અને 63 મિલિયન લોકો ભારતમાં બહેરાશથી પીડાય છે. અને 2000 એક અંદાજ પ્રમાણે જો આ રીતે જશે તો 2050 સુધીમાં 2.5 બિલિયન લોકો બહેરાશની સમસ્યાથી પીડાશે. એટલે દર 10 માંથી 1 વ્યક્તિને બહેરાશ આવી શકે જો ધ્યાન રાખવામાં નહીં આવે તો. એટલે ખાસ કરીને યુથ અને યંગસ્ટર્સ, જે લોકો લાઉડ મ્યુઝિક, કન્ટિન્યુઅસ મ્યુઝિક, મોબાઈલનો સદંતર ઉપયોગ ટાળવો જોઈએ.
નોઇઝ એક્સપોઝર હિયરિંગ લોસ, ફેક્ટરી વર્કર્સ જે લોકો છે એમણે હિયરિંગ પ્રોટેક્શન ડિવાઇસ આવે છે જ્યારે એમને કામ કરવાનું હોય એવા વાતાવરણમાં જે અવાજ વધારે છે તો એ ડિવાઇસ પહેરીને કામ કરી શકે. એ જ રીતે આપના મોબાઈલમાં પણ જ્યારે આપ નોઇઝ વધારશો, વોલ્યુમ વધારશો તો એમાં એક નોટિસ આવે છે કે આ અવાજ તમારા કાનને નુકસાન કરી શકે છે. તો બિલો એ થ્રેશોલ્ડ લેવલથી નીચે મ્યુઝિક સાંભળવું જોઈએ. ડીજે સાઉન્ડ, ફાયર ક્રેકર સાઉન્ડ, આ બધાથી બને ત્યાં સુધી એક્સપોઝર ટાળવું જોઈએ. ખાસ કરીને જે અમુક બહેરાશ છે નસની, એક વખત જ્યારે આવી જાય છે ફરી પાછી ફરી શકતી નથી. પણ આધુનિક સંશોધનો પ્રમાણે નાના બાળકો કે જે જન્મથી બહેરાશ જેમને આવે છે એમને જો વહેલી તકે નિદાન થાય, એટલે બાળક જન્મે અને આપણે કેમ રસીકરણ કરાવીએ છીએ એ પ્રમાણે બાળકની અંદર OAE, ઓટો એકોસ્ટિક એમિશન કરીને ટેસ્ટ થાય છે, જે સગવડતા અમારે ઉપલબ્ધ છે કે જેની અંદર નાના બાળકો જન્મે તો એમનું સ્ક્રીનિંગ થાય કે ભાઈ આની સાંભળવાની ક્ષમતા તો બરાબર છે ને. કારણ કે એ બાળક જો ધ્યાન આપવામાં ન આવે તો કાયમી માટે જન્મથી બેરું અને મૂંગું, કારણ કે જો સાંભળાશે નહીં સાઉન્ડ તો એની સ્પીચ ડેવલપ નહીં થાય. એટલે બાળક જન્મથી બહેરાશથી પણ પીડાશે અને બોલી પણ નહીં શકે. એકદમ સામાન્ય બાબત આપ વિચારો કે એક વ્યક્તિ નાના બાળકની જિંદગી, આખા જિંદગી માટે એને બહેરાશ અને સ્પીચલેસ, બોલી ના શકે એ સમસ્યાથી પીડાવવું પડે. અને એક ટેસ્ટ જે આપણે કરાવી શકીએ અને એનાથી નિદાન થાય કે બાળકની નોર્મલ શ્રવણ શક્તિ છે. ઇન કેસ એવું આવે છે કે એને સાંભળવાનું ઓછું છે તો આધુનિક સંશોધનો કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરીને એક સર્જરી થાય છે જેમાં કાનની અંદર મગજની પાસેના ભાગમાં એક ઇમ્પ્લાન્ટ ફિટ કરવામાં આવે છે, લાઈફ ટાઈમ રહે. અને સ્પીચ થેરાપી અને એની જે એક્સરસાઇઝ ને બધું, સ્પીચ થેરાપી સાથે સાથે બોલવાની ટ્રેનિંગ ને બધું આપવામાં આવે તો બાળક નોર્મલ જિંદગી જીવી શકે. એટલે ખાસ કરીને આ તકેદારી વિશ્વ શ્રવણ શક્તિ દિવસે મારો સર્વ શ્રોતા મિત્રોને અપીલ છે, યુથ અને યંગસ્ટર્સને, કે ખાસ કરીને આપ જોવો તો કાનની રચના અંદરનો કર્ણ છે જે સાવ અંદર હોય મગજ પાસે, ઇન્ટરનલ ઇયર, ઇનર ઇયર સાવ પાછળ, આ બાહ્ય કર્ણ છે, આ કાનનો પડદો છે અને હાડકી છે. જનરલી સંભળાય કઈ રીતે? કાનમાંથી અવાજ જાય, પડદા સાથે અથડાય, પડદો હલે, એની સાથે ચોટેલી હાડકીઓ હલે અને એ સાઉન્ડ નસ મારફતે અંદરના કાનમાં જઈને બ્રેન સુધી પહોંચે. ફ્રેક્શન્સ ઓફ સેકન્ડની અંદર આપણા મગજને રેક્ટિફાય થાય કે આવો અવાજ આવ્યો. એટલે ખૂબ જ ત્વરિત પ્રક્રિયા હોય છે. એટલે ખાસ કરીને જે વસ્તુ અવોઇડ કરી શકાય એવી છે, મેં આપને સમજાવ્યા એ પ્રમાણે કે મોટા અવાજમાં જવાનું ટાળવું જોઈએ. સેલ્ફ ક્લિનિંગ, આપણે ત્યાં પોતાની રીતે સાફ કરવાની આદત વધારે હોય છે. અને સેલ્ફ મેડિકેશન, કાનમાં દુખશે એટલે ઓવર ધ કાઉન્ટર મેડિકલ સ્ટોરમાં જઈ કોઈ પણ જાતના ટીપા લેશે. હવે કેમ ખ્યાલ છે કે તમને મેલ જ છે? તમને કેમ ખ્યાલ કે એની અંદર ફંગસ જ છે? તો ખોટા ટીપા પણ જો નખાઈ જાય તો પણ કાનમાં બહેરાશ આવી શકે અને નુકસાન કરે. એટલે જ્યારે જરૂર પડે 4-6 મહિનાના અંતરે રેગ્યુલર ચેકઅપના ભાગરૂપે કાનની તપાસ કરાવવી જોઈએ. જ્યારે બહેરાશ જેવું જણાય તો તાત્કાલિક ધોરણે ENT સ્પેશિયાલિસ્ટને મળી એની તપાસ કરી અને આગળ સમસ્યા અટકાવી શકાય. નાના બાળકોમાં વારંવાર થતી શરદી પણ કાનની બહેરાશ માટે કારણભૂત હોય છે. હું આપને દાખલો આપું કે ઘણીવાર આપના બાળકને સ્કૂલેથી એવું કહેવામાં આવે કે ભણવામાં પાછળ છે, તો એ વસ્તુમાં ચેતવું અને ધ્યાન રાખવું કે ઘણી વખત બાળક બેન્ચ પર બેસે છે અને એના શિક્ષક જો એમ કે એનું ધ્યાન નથી તો એનો મતલબ એમ છે કે એને કદાચ સાંભળવાની તકલીફ હોઈ પણ શકે. કાયમી શરદી, કાનના પડદા પાછળ એને જો શરદી જામી જાય, એને સેક્રેટરી ઓટાઇટિસ મીડિયા કહેવાય, તો એ શરદીને લીધે પણ બાળકને બહેરાશ આવી શકે. અને સામાન્ય શરદીની સારવાર કરાવો તો એ બહેરાશ મટી પણ શકે. એટલે નાની નાની ટિપ્સ અને ટ્રિક્સ મોટી સમસ્યાથી આપણને બચાવી શકે. તો આજના દિવસે 3 માર્ચે વિશ્વ હિયરિંગ દિવસ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે ઉજવવામાં આવે છે એ દિવસ નિમિત્તે સર્વ શ્રોતા મિત્રોને મારી એક અપીલ, યુથ અને યંગસ્ટર્સ લાઉડ મ્યુઝિકનો ઉપયોગ ટાળે, પ્રોલોંગ અવાજની એક્સપોઝરથી બચવું જોઈએ, નાના બાળકોનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ અને બહેરાશના ચિહ્નો જણાય તો કાનના ગળાના સર્જન ENT સ્પેશિયાલિસ્ટને મળી તાત્કાલિક સારવાર કરવી જોઈએ, જેથી મહામૂલી શ્રવણ શક્તિને બચાવી શકાય. થેન્ક યુ.